चलो बाळको હવે पाठ 6 न्याय विषय आज थोड़ा भणीशुं। इस कहानी में चातुर्य की बात की એટલે કે ચતુરાઈ તો આવી જ જોઈએ અને અત્યારે જમાનો પણ એવો છે કે આપણે હોશિયાર તો રહેવું પડે ભાઈ, સાચું ને બાળકો? एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छिपा के जाता है। यानी यात्रा जવું છે તો એના મિત્રને ત્યાં મિત્ર તો પાકો જ હોવો જોઈએ, એને પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ, એટલે એ સોના મોહરો તેલના ડબ્બામાં ને સંતાડી અને ત્યાં મિત્રને ત્યાં આપવા જાય છે। यात्रा से वापस आने पर उसे अपनी मोहरें नहीं मिलती। ये જ્યારે મિત્રને એને તેલના ડબ્બામાં જે સોના મોહરો આપી હોય છે એ જ્યારે ઘરે આવીને જોવે છે તો સોના મોહરો ગાયબ છે ભાઈ। वह काजी से फरियाद करता है। काजी એટલે न्याय करने वाला, न्यायाधीश। अंत में हसन नामक एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अपनी ख्वाजा को मोहरे वापस दिलवाता है। ये साचो न्याय आपे छे, बाळक थઈને न्याय आपे छे तो चतुराई होवी જોઈએ। એનો એક પ્રસંગ છે, બુદ્ધિમત્તા एक आनी झांकी करावे छे। कोई मजबूर हो गया, चतुर ऊपर एक शायरी है। कोई मजबूर हो गया, कोई मगरूर हो गया, अपनी जरूरत के लिए हर कोई चतुर हो गया, अपने हिसाब से हर कोई चतुर हो गया। एनी पर राजा અને બીરબલની વાતો તમે સાંભળો છો, અહીં શાળામાં તમે પુસ્તક લઈ જાઓ છો બીરબલની વાતો, તો જુઓ एक वक्त बीरबले, एक बार अकबर ने बीरबल से कुछ ऐसा लिखने को कहा। यानी कोई लखवाणु कीधु राजाए बीरबल ने, जिसे खुशी में पढ़ो तो गम हो और गम में पढ़ो तो खुशी हो। આવું વાક્ય લખવાનું કીધું। બીરબલ તો હોશિયાર, તમને બધાને ખબર છે, એને સુંદર મજાનું વાક્ય લખ્યું, બધા નોટમાં લખજો પાછા। ये वक्त भी गुजर जाएगा, કેટલું સરસ। હા, ये वक्त भी गुजर जाएगा એટલે જેનો કદાચ વક્ત સમય ખરાબ ચાલતો હોય તો એ પણ એ સમય પસાર થઈ જશે, એટલે ધીરજ રાખવાની છે। અને આ ચાતુર્યની વાત કરીએ છે કે ચાતુર્યતા હોવી જોઈએ, હોશિયારી। તો બીરબલની ખીચડી વિશે તમે સાંભળ્યું હશે। એક દિવસ રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જે આખી રાત તે વખતે ખૂબ ઠંડી પડતી હતી, તો રાજાએ કીધું કે તળાવમાં આખી રાત જે વ્યક્તિ ઊભો રહેશે એને હું સોના મોહર આપીશ। હવે એક વ્યક્તિએ એ ચેલેન્જ સ્વીકારી લીધી અને એ વ્યક્તિ આખી રાત તળાવમાં ठंडा पानी में અને ठंडी में उभो रह्यो। बीजे दिवसे राजा दरबार में गयो। राजा ने कीधुं एने के भाई हूँ आखी रात ठंडी में उभो रह्यो छुं तो मने सोना मोहरो आपो। एटले राजाए सिपाही ने बोलाव्यो के भाई आ बात साची छे? एटले सिपाहीए कीधुं बात तो साची छे राजा, परंतु ए જ્યારે રાજા એ જ્યારે માણસ તળાવમાં ઊભો રહ્યો હતો ઠંડા પાણીએ, ત્યારે દૂર એક જગ્યાએ ચૂલો ચાલતો હતો, દેવતા ચાલતો હતો। એટલે રાજાએ કીધું તો ભાઈ તને એની ગરમી તને મળી ગઈ, એટલે આ તું જે ઊભો છું ને એટલે એની તને સોનામોહર મળે નહીં, કારણ કે દૂરથી તને ગરમી તો મળી ને। એટલે બિચારો નિરાશ થઈને દરબારમાંથી બહાર નીકળતો હતો અને બીરબલને સામે મળ્યો। बीरबले कीधुं केम भाई तने राजा सोनामोहर ना आपी? એટલે એણે આખી વાત કરી કે ભાઈ દૂર કોઈ અગ્નિ કે ચૂલો સળગતો છે એની ગરમી મને મળી એવું રાજાએ કહી અને મને સોનામોહર ન આપી। સારું કહે છે તું જા। બીરબલની ચતુરાઈ તમે જુઓ
પછી બીરબલ એક દિવસ પોતાના ખેતરે ગયો અને પેલા હાંડલી ઉપર લટકાવી દીધી એને ત્રણ ભાવ ત્રણ લાકડા ગોઠવી અને ઉપર હાંડલી નું કુકર મૂકી દીધું ઉપર અને ખીચડી પકાવવા મૂકી દીધી એને અને નીચે દેવતા મૂક્યો આટલે બધે અદ્ધર અઠવાડિયું થયું દરબારમાં બીરબલ દેખાવ નહીં એટલે રાજા જાતે જ નીકળ્યા એને શોધવા કે લાવો બીરબલને શોધી લાવો તો ખેતરમાં ચાલતા ચાલતા ગયા તો બીરબલે આવી રીતે ખીચડી પકાવવા મૂકી હતી એને એટલે રાજાએ પૂછ્યું કે બીરબલ તું શું કરું છું તા કે રાજા હું આ ખીચડી રાંધી રહ્યો છું અલા બીરબલ તું તો મૂર્ખ છું તો કેમ અલા તું અગ્નિ અહીં છે દેવતા અહીં છે અને આટલે બધે અદ્ધર એનો તાપ નાળે ખરો ગરમી નાળે ખરી હાસ તો રાજા કે રીતે તો પેલો માણસ આખી રાત તળાવમાં ઠંડા પાણીએ ઉભો રહ્યો અને દૂર એનો જે ચૂલો સળગતો હતો અગ્નિ સળગતો હતો એની ગળી મળતી હોય તો આ તો નજીક છે એટલે રાજા સમજી ગયા કે બીરબલ પેલાને ઇનામ અપાવવા માંગે છે અને રાજાએ પેલા ભાઈને ફરીથી બોલાવી અને સોનામણો આપી દે છે તો આવી જીવનમાં ચાલતું રહેતા હોવી જોઈએ तो न्याय विषय आप थोड़ा देखिए पुराने जमाने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था जूना जमाना अली ख्वाजा नाम शू हतुं अली ख्वाजा व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई व्यापार करता करता नफो थयो 1000 सोना मोहरें भेगी थी गई तो उसने मक्का शरीफ जाने का सोचा यात्रा करवाने विचार्યું चूंकि वो अकेला रहता था एकलो रहतो હતો हाँ अकेला रहता था उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया है जो पैसा भेगा था सोना मोहरो एना पोताना मित्र ने मूकવાનો विचार કર્યો यात्रा के खर्च के लिए उसने 500 सोना मोहरे अलग रखी जे यात्रा કરી હતી ને यात्रा કરવા માટે પૈસા તો જોઈએ ને જોડે तो 500 सोना मोहर ने बाजू पर મૂકી दी तो कितनी सोना मोहरें यात्रा के लिए इकट्ठी कर रखी अलग रखी 500 उसकी जमा पूंजी कितनी थी 1000 सोना मोहरें फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल दिया आज तेल पर भर दिया एने डब्बा में तेल भरी दो सोना मोहर नाखीने एनी अंदर अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया एना पोताना मित्र ने ત્યાં वाजिद नामનો जो मित्र છે उसको अपनी यात्रा के बारे में बताया कि भाई હું जाऊं છું અને આ વસ્તુ છે હું તને મૂકવા આવ્યો છું और कहा ये तेल का घड़ा मैं आपके घर बन जाता हूं आ तेलનો જે ડબ્બો છે હું તારે ત્યાં મૂકીને જાઉં છું मक्का से लौटकर मैं ले लूंगा बराबर मक्का से लौटकर मैं ले लूंगा वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा तहखाना में बोयरो जमीन के नीचे बनाया हुआ बड़ा कमरा जो आप अपना गड़ा तहखाने में रखाइए आ तू जाते भाई मुखिया है जब आप वापस लौटो तो उसी जगह से अपनी चीज वस्तु ले जाना एने એવું કીધું કે તું જે મૂકીને જવું છે તારે જાતે પાછું મૂકી દેવાનું છે अली ख्वाजा गड़ा रखकर यात्रा के लिए निकल पड़ा बराबर निकल पड़ा यात्रा के लिए एक दिन वालिद के घर दावत थी दावत है पार्टी मिजबानी तरह तरह के पकवान बनाते हुए तेल में खत्म हो गया तेल तो ये बहुत पूरा થઈ ગયું रात का समय था वालिद की बीवी अपना सिर कूदना लग्या खंजवा लग्या હવે શું કરું તેલ તો પતી ગયું રાતનો સમય रात तो बाजार खुल्लू होय नहीं होय खुल्लू ना हो रात तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई ત્યારે એને याद आयो कि हां एनो मित्र तेलनो डब्बो મૂકી ગયો છે उसने वाजिद से कहा आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल आइए
કે તેનો ડબ્બો મૂક્યો છે કે તમે એમાંથી થોડું તેલ કાઢી લાવો। इस समय बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। फरी आप लाईने अत्ता तो तेल बंद होय, अत्ता दुकान बंद होय એટલે તેલ મળે નહીં આપણને, એટલે તમે તેલના ડબ્બામાં થોડું તેલ કાઢી લાવો, આપણે ફરી બજારમાંથી નવું મેળવી દઈશું। ख्वाजा आज रात ही आपका तो तेल नहीं मांगेंगे, आज रात तो कहीं ख्वाजा ने तेल मांगवा नहीं। बीवी की बात सुनकर वालिद तो हकलाने में गया, यानी बात सांभળી પોતાની પત્નીની, बीवी એટલે પત્ની, એ બોયરામાં ગયો। जब घड़े की सील खोलकर तेल निकाल लगा, तब घड़े में से सिक्कों की आवाज सुनाई। એને જોયું કે જ્યારે એ સીલ તોડી અને ડબ્બાનો तो एमांथी अवाज आयो। गड़े में तेल से के नीचे कुछ है, एने लगा कि कसुक नीचे छे, कुछ है, इसीलिए उसने दूसरे बर्तन में से सारा तेल निकाल दिया। એટલે શું કરે, આપણો તેલનો ડબ્બો બીજા જે તેલ હતું બીજા વાસણમાં ઠાલવી દીધું। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी। એને ગણી કેટલી હતી? 500 सोने की मोहरें थी। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया। એને લઈ લીધી। ખરેખર સાચો મિત્ર આપણે એવું કરે ભાઈ? કોઈની વસ્તુ ચોરાય આપણાથી સાચું કહેજો, નથી ચોરતા ને આપણે? આપણી શાળાના વિદ્યાર્થી તો આપણા ઘણા નીતિવાળા છે બિચારો। અમે જોઈએ છે ઘણી વખત કે 1 રૂપિયો પણ મેદાનમાં પડ્યો હોય તો એ પૈસા ઓફિસમાં જમા કરાવી દે છે, અને જે તે વિદ્યાર્થીના પૈસા પડ્યા હોય તો આપણે પહોંચતા કરી દઈએ છીએ। એટલે સરદાર પટેલના છોકરાઓ તો ખરેખર નીતિવાળા છે, સત્યવાદી છે। એને તો શું કર્યું, જે મોહરો હતી સોના મોહરો એને તિજોરીમાં સંતાડી દીધી और तेल लाकर बीवी को दे दिया। तेल आपी दीधું, એની પત્નીને ખબર જ નથી આ વાતની। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। पाछे बीजे દિવસે तेल लाने भरी दीधું। उसे वैसे सील बंद कर दिया जैसे कि ख्वाजाली ने किया था। એને પાછું પેલા जो सील बंद कर दे तो कोई खबर पड़े नहीं। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। मक्का की यात्रा करवा गयो तो એટલે પાછો આવ્યો। फिर तेल का घड़ा देकर वह घर आया, सामान रखकर वह सीधा बाज के घर गया और अपनी यात्रा की सारी बातें बताई। सीधो घरे गयो અને ઘરેથી સીધો ક્યાં ગયો? એનો તેલનો ડબ્બો લેવાનો હતો ને, અને પાછી વાતો કરતો ખરા ને, કોઈ તમે ફરવા જાઓ તો તમે જે યાત્રામાં ગયા હોય, તમારા સગા સંબંધીની ઘરે ગયા હોય તો થોડી વાતો તો કરો ને, એ વાતો વાતચીત કરી એને। फिर तेल का घड़ा लेकर वह घर वापस गया। पांचों तेलों डब्बो लेकर पोताने घरे गयो। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई। आघात लगे भाई, पैरों तले से जमीन खिसक जाना, आघात लगना, एकदम आघात लगे। अरे 500 सोना मोहर गई क्या? हाँ सील तो હતું બરાબર તેલનો ડબ્બામાં, તો આ થયું કેવી રીતે? वह सिर पकड़कर बैठ गया, निराश થઈ ગયો, માથું પકડી દીધું। अरे रे 500 सोना मोहर तेरे मारी, क्योंकि गले में एक भी सोने की मोहर नहीं थी। क्या निराश થઈ ગયો? एक के सोना मोहर હતી नहीं। क्या હતી? क्या હતી सोना मोहर? वालिदे संताड़ी दी હતી, चोरी કરી હતી। वह सोचने लगा अब किया क्या जाए, अब શું કરાય? કારણ કે મેં એના દેખતા ખોલ્યો તો બરાબર કે ભાઈ જો તાર દેખતા તે આ તોડું છે જે મેં મૂક્યું છે, પણ તો ઘરે જઈને તોડ્યું એટલે શંકા તો થાય જ ને। वह उल्टे पांव भाज के घर गया। उल्टे पांव तरत आ मुक्यो घड़ो तेल करू तत दौड़ो पाछो उल्टे पांव। अपनी मोहरे मांग लगा, भाई तू मारी मोहर आपी दे भाई, जे मैं तो सिक्का ने मोहर आपी છે મને પાછા આપી દે ભાઈ। वालिद ने कहा कि सील बंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रखकर आए थे। तने सील बंद घड़ो મળ્યો નહીં, તું જ્યાં મૂકીને આવ્યો તો ત્યાં। એટલે પેલા તો હાથ પાડી પડે ને કે હા मैं तो उसे हाथ भी नहीं लगाया, मैं तो हाथे नहीं अड़कायो भाई, तू कैसे मांगी सके? मैं कैसे मान लूं कि उसमें
सोने मोहर थी हूँ कैसे मानो ते मैंने कहूँ तू कि आनी अंदर सोना मोहर छे। दोनों मित्रों ने कहा सुनी होने की कहा सुनी होना लड़ाई झगड़ा होना बातचीत शुरू हो गई। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। बधा भेगा थई गया लड़ाई झगड़ा होय तमाशाने तेड़ू होय भाई कोई जगह झगड़ो थाय तो तमाशाने तेड़ू होय नहीं बधा भेगा थई जाए। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा ने कहा कि आप काजी की अदालत में जाइए। काजी ने न्यायाधीश में તમે જાઓ બધાય એને સમજણ પાડી ભાઈ કે આ ઝઘડો બહુ મોટો થયો છે એટલે તું ન્યાય માંગવા न्यायाधीश જોડે જાય काजी के पास जा वही आपके झगड़े को मिटा सकता है। तारो झगड़ो जे छे तने न्याय देवा મળશે काजी पासे। तो ख्वाजा पहले कहां गया काजी के पास। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी परंतु पक्के सबूतों के अभाव में उसे वहां से निराश लौटना पड़ा। पक्के सबूत साचा पुरावा एक આપણે કોઈ પણ કોર્ટમાં જઈએ કોઈ પણ એલિગેશન કરીએ તો સાબિતી વિના આપણે એને કહી શકીએ નહીં કોઈ સજા થાય નહીં। કોર્ટ પાકા પુરાવા માગે શું માગે सबूत पक्के सबूत તો એની પાસે હતું નહીં એટલે એ કેસ હારી ગયો। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा। पैगंबर का आज खलीफा छे ये पैगंबर જેને કહેવાય तो એની પાસે अपील मांगी न्याय મને આવો। खलीफा ने कीधું। खलीफा ने उसकी अपील स्वीकार कर ली। એને કીધું કશો વાંધો નહીં લાવો આપણે જોઈ લઈએ। એક જગ્યાએ તમને એક જગ્યાએ ન્યાય મળતા આગળ તમે જઈ શકો છો એ ન્યાય આપણે કેસ આગળ મૂકી શકીએ છીએ છેલ્લે હાઈકોર્ટમાં પણ જઈ શકાય છે। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा એટલે એને ખલીફાએ કીધું ભાઈ થોડોક સમય મને આપ। एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया। कितना समय दिया एक अठवाडिया दिया। ख्वाजा और वालिद का किस्सा प्रख्यात हो गया। और लड़ाई झगड़ो था ने भाई એટલે આ તો આ કિસ્સો તો બધો प्रख्यात થઈ ગયો भाई। खलीफा एक दिन अपना वेश बदलकर शहर में घूम रहे थे। ये वेश बदलीने शहर में आम तेम नजर मार लिया था। तभी उन्होंने कुछ लड़कों को न्याय खेल खेलते हुए देखा। કેટલાક છોકરાઓને न्याय રમતા દેખ્યા हमने જોયું बराबर जो आ रहे देखा। वह छिप कर दो खेल खेल देखना था। ये संताई गया खलीफा संताई गया અને જોવા મળે કે નાટક કેવું થાય જોવા દો મને। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है। जे न्यायाधीश बने तो एक छोकरो खूब समझदार था। वह जिस तरह न्याय कर रहा था बिल्कुल ठीक है। ये जे प्रमाण न्याय करतो तो ने ये बिल्कुल ठीक હતો कंप्लीट। इसीलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया। એને કીધું ભાઈ તું આય તારું કામ છે મારે। આપણે પણ કોઈ સારી હરીફાઈ ચાલતી હોય કોઈ સારા છોકરા છોકરીઓનો ઉત્કૃષ્ટ દેખાવ હોય તો આપણે એમને આગળ માટે એમને લઈ જઈએ છીએ કે ચલો તમે આમાં પણ ભાગ લો। अपने पास बुलाया उसका नाम पूछा भाई तारू नाम શું છે। लड़के ने कहा मेरा नाम हसन है। नाम શું હતું એનું हसन। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा। मैंने कहा मैं आ तू जे रमतो तो ने नाटक કે મેં બધું તારું જોયું। तुम बहुत समझदार हो। खरेखर छोकरो કેવો છે સમજુ ચતુર હતો। कल हमारे दरबार में आना। मैंने कीधું ભાઈ તું કાલે दरबार में આવી જજે। अगले दिन बीजे दिवसे खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए એટલે हाजिर उपस्थित એટલે हाजिर ત્રણે હાજર થઈ ગયા भाई। खलीफा ने हसन से कहा
तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कोण सच बोल रहा है। તું ભાઈ હસન આ બેની વાતો સાંભળ અને કોણ સાચું બોલે છે એ તું અમને બતાવ। हसन ने दोनों की बातें ध्यान से सुनी, બંનેની વાતો સાંભળી અને फिर उसने दो तेलियों को बुलाया, जो કેટલો હોશિયાર હતો। બે તેલીઓને बुलाया, જે તેલના જાણકાર હોય તે। थोड़ी देर में दो तेली आ गए, બે तेली आ गया। हसन ने उनसे कहा, आप इस घड़े के तेल की जांच कीजिए, એટલે આને તમે જુઓ, फर्क करो और बताइए इस घड़े में तेल कितना पुराना है। जो કેટલો હોશિયાર છોકરો, એ તેલની તમે સૂંઘો, ફરક કરો અને મને બતાવો કે આ તેલ કેટલા વખતનું છે, જૂનું છે, નવું છે, એનો મને સમય बताओ। दोनों तेलों ने बारी बारी से तेल को देखा, सूंघा, चखा, सूंघवी पड़े, चाखवी पड़े, फिर अपना निर्णय दिया। પછી બોલ્યા, घड़े का तेल 2 महीने पुराना लगता है, 2 મહિનાનું જૂનું તેલ છે, इससे ज्यादा नहीं। वे बोले, આ 2 મહિનાનું જ છે તેલ, એનાથી જૂનું નથી। तेलों की बात सुनकर वाजी तो घबरा गया। वाजी तो घबराई गयो, कारण કે એમ તો એને તેલ ઉમેર્યું હતું, અને જે યાત્રાએ ગયો હતો એનો તો સમય વધારે હતો। अली ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था, मैं तो 6 महीना पहले गयो હતો અને આ તેલ તો 2 મહિનાનું છે। तभी मैंने तेल खरीदा था, 6 महीना पहले मैं खरीदो तो। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया कि खरेखर साची વાત શું છે। तो કોણ સાચું હતું, वाजिद કે अली ख्वाजा? बोलो, अली ख्वाजा, क्योंकि उसने जो तेल भरा था वह 6 महीने का था और वाजिद ने जो तेल भरा था वो कितना महीने पुराना था, 2 महीने। खलीफा को न्याय के लिए सबूत मिल गया। एम तो सबूत જોઈતું હતું ને, એટલે એને सबूत मिली गयो કે સાચી વાત છે। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजी से कहा, आपने अली ख्वाजा के घड़े से तेल और मोहर निकाली है, तुम स्वीकार ले भाई। वाजी ने कीधुं કે તે સોના મોરો તે જ ચોરી છે, બરાબર? लो निकालिए, आप इन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए। તે જે અપરાધ કર્યો ને, આ સોના મોરો પાછી આપી દે, એની સજા તો મળશે। ચોરી કરો તો સજા મળે ને મળે। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया, खुश થઈ ગયા અને એને खूब इनाम આપ્યું। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की पूरी प्रशंसा की। બધા દરબારે खुश થઈ ગયા અને એની બહુ જ પ્રશંસા કરી। પૂરી પ્રશંસા करना, बहुत तारीफ करना। चलो बाळको, આપણે આખો પાઠ સરસ મજાનો ભણ્યા, તમને બધાને આનંદ આવી ગયો। તો હવે વિડિયો જરા વધારે વખત નિહાળી અને તમને જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં નોંધ કરી અને એક નોંધ કરી રાખજો અને ફરી આપણે આગળ પાછા મળતા રહીશું અને આનો અભ્યાસ કરજો। ઓકે, અસ્તુ, આભાર।